નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરનો વિકાસ કેવો? સવાલો ઉઠાવતો રસ્તો અને ગટર વ્યવસ્થાની સ્થિતિ। વડનગરમાં થોડા સમય પહેલા તોરણીયા વળથી સારેગામા પર સર્કલ સુધીનો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદમાં જ રોડ પર ખાડા પડી જતા સ્થાનિક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ રોડ પર જાગૃત નાગરિકોએ અકસ્માત ટાળવા માટે ખાડાઓની આજુબાજુના વૃક્ષોની ડાળીઓ અને પથ્થરો મૂકી સેવાભાવી કામગીરી કરી હતી, જેથી વાહન ચાલકોને જોખમ અંગે ચેતવણી મળે। વિકાસના દાવાઓ વચ્ચે હવે ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતી હોવાની ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે। હાટકેશ્વર મહાદેવ મંદિર આગળ તાજેતરમાં બનાવેલા રોડમાં ગટર લાઇનનું યોગ્ય આયોજન અને કામ ન થતાં ગટરના ઢાંકણામાંથી પાણી બહાર આવતું નજરે પડ્યું હતું। આ સ્થિતિ અનેક સવાલો ઊભા કરે છે। શું વિકાસના કામ પહેલાં યોગ્ય પ્રી પ્લાનિંગ અને ટેકનિકલ સર્વે કરવામાં આવે છે? શું ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયા અસરકારક રીતે અમલમાં મુકાઈ રહી છે? સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ હોય તો ભારે વરસાદ દરમિયાન શું હાલત થશે? વડનગરને ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી લાખો કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, ત્યારે સ્થાનિક લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ગ્રાન્ટોનો ઉપયોગ ટકાઉ અને ગુણવત્તાસભર વિકાસ માટે થઈ રહ્યો છે કે પછી હલકી ગુણવત્તા કામો ચર્ચાનો વિષય બનતા રહેશે? હવે જરૂરી છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક રોડ અને ગટર વ્યવસ્થાની તપાસ કરીને જવાબદારી નક્કી કરે અને નાગરિકોને સુરક્ષિત તથા ટકાઉ સુવિધાઓ ઉપલબ્ધ કરે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।